તો પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીના પીએની હત્યા કરી નાખવામાં આવી છે। આ આખા કેસને લઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવે તપાસમાં ગાંધીનગરના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદ લેવામાં આવી। એફએસએલના 3 બેલિસ્ટિક એક્સપર્ટની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી। ગાંધીનગર એફએસએલની એક્સપર્ટ ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી હતી। તો પશ્ચિમ બંગાળનો આખો કેસ જેમાં શુભેન્દુ અધિકારીના પીએની હત્યા કરી દેવામાં આવી હતી, હવે હત્યારાને ઝડપવા કવાયત શરૂ થઈ છે। હવે આમાં ફોરેન્સિક સાયન્સની પણ મદદ લેવામાં આવી રહી છે। એફએસએલના 3 બેલિસ્ટિક એક્સપર્ટની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। આ અંગે વિસ્તૃત વિગતો આપશે ફોનલાઈન પર સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। પશ્ચિમ બંગાળની અંદર શુભેન્દુ અધિકારી કે જે હવે રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે તેમના પર્સનલ આસિસ્ટન્ટ એટલે કે પીએની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી। આ સમગ્ર હત્યાકાંડની અંદર ગુજરાત એફએસએલની મદદ લેવામાં આવી છે। ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના 3 તજજ્ઞો જે છે તે બંગાળ પહોંચ્યા હતા। બેલિસ્ટિક એક્સપર્ટ ની આ 3 ટીમ હતી જે પશ્ચિમ બંગાળ કલકત્તાની અંદર એ ઘટના સ્થળે પહોંચી અને જે ફાયરિંગ કરવાની સમગ્ર ઘટના છે તેનું એફએસએલ ના દ્રષ્ટિકોણથી એનાલિસિસ થઈ શકે તે માટે આ એફએસએલની મદદ લેવામાં આવી હતી। સમગ્ર જે ઘટનાક્રમ છે તેનું બેલિસ્ટિક એક્સપર્ટની આ ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું છે, ત્યાંથી નમૂનાઓ કલેક્ટ કર્યા છે અને એના આધારે ફોરેન્સિક એનાલિસિસ કરવામાં આવશે આ હત્યાકાંડની અંદર અને આરોપીઓ સુધી પહોંચવામાં અને કોર્ટની અંદર આ કેસ વધુ મજબૂતાઈ સાથે રાખી શકાય તે માટે આ ફોરેન્સિક એક્સપર્ટની સમગ્ર રિપોર્ટ જે તૈયાર થશે તે ખૂબ મહત્વનો બનશે અને આ ઘટનાક્રમમાં ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જે છે તેની મદદ લેવામાં આવી હોય તે પ્રકારની જાણકારી મળી રહી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।